મારે મારે આખા ખેતરમાં આવ્યો અને 2 પોલ જ આવ્યા છે. મારે આખો થાંભલો મારા ખેતરમાં આવ્યો. 20 વીઘાનું ખેતર છે, એમાં 5 વીઘા કપાઈ ગયું. હવે એ મારે 15 લાખમાં ગરાક હતું, એ ગરાક અત્યારે 3 લાખમાં લેવા રાજી નથી. એ કે વચ્ચોવચ્ચ આવ્યો, મારે શું કરવું હવે ખેતરને? અને હવે એમાં વચ્ચે પાછું આ બાજુથી ને જવામાં તકલીફ પડે. ચોમાસામાં તમે ટ્રેક્ટર લઈને જઈ તો ઠીક છે, હાલીને જઈ એટલે કરંટ આવે થોડો. હા, ચોમાસામાં કરંટ આવે છે. ચાલુ વરસાદ હોય ને નીચેથી નીકળો તો થોડોક કરંટ લાગે. ભલે મારે એટલો નથી આવતો, પણ કદાચ આવીએ જાય ક્યારેક. ખેડૂતની આ લોકોએ વીમા ઉતારવા પડે, પણ આ લોકો કાંઈ કર્યું નથી. થાંભલા નાખીને વહી ગયા, પૈસા દેવા તેટલા દીધા, અને હવે હજી અમારે અમુક કાગળ લેવાના એ નથી દેતા. આમાં બેન ચોમાસામાં ખેત મજૂર ના પાડે કામ કરવાની. થાંભલાવાળું જે પોલવાળા ખેતર રહ્યા ને, અહીંયા ભીનું હોય ચોમાસામાં, આપણે ખેતીનું કામ ક્યારે કરવાનું? વરસાદ થાય ત્યારે જ, બરોબર? તો લેબરને તમે કહો ને કે આપણે અહીંયા નીંદવાનું છે, તો એ લોકો ના પાડે.